નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ત્યારે ખાસ કરીને આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે ગુજરાતમાં જે પેટા ચૂંટણીનો જંગ જોવા મળી રહ્યો છે। કડી અને વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ અને તેની સાથે જ આ બંને જે પેટા ચૂંટણીઓ છે તેને લઈને અત્યારે જે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જે માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેને લઈને આજે આપણે વાત કરીશું। કડી અને જે વિસાવદર બેઠક છે, આ બેઠકો પર અત્યાર સુધી કેવો માહોલ જોવા મળ્યો છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, એટલે આ બંને બેઠકો પર આપણે ત્રિપાંખીયો જંગ જોવા મળશે। ન માત્ર ભાજપ કોંગ્રેસ પરંતુ બંને બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ જોવા મળી રહ્યા છે। કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા છે ઉમેદવાર, તો કોંગ્રેસના રમેશ ચાવડા ઉમેદવાર છે। કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી દીધી છે અને ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે। જ્યારે આપ દ્વારા કડીની જે પેટા ચૂંટણી છે તેમાં જગદીશ ચાવડાની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે અને આવી જ રીતે આપણે વાત વિસાવદર બેઠકની પણ કરીશું। તો એ બેઠકમાં ભાજપે કિરીટ પટેલનું નામ જાહેર કર્યું છે, કોંગ્રેસે નીતિન રાણપરિયાને ઉમેદવાર તરીકે અત્યારે ઉતાર્યા છે અને એ જ વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના પણ ગોપાલ ઇટાલિયા મેદાનમાં છે। ત્યારે આ બંને બેઠકો પર જે લોકોના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે તેમના વિશે વાત કરીશું, ત્યાંના માહોલને સમજવાનો પ્રયાસ કરીશું। તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે રાજકીય વિશ્લેષકો જોડાઈ ગયા છે, જયેન્દ્ર બ્રહ્મટ અને ધીરુ પુરોહિત। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। સૌથી પહેલા વાત કરીએ જયેન્દ્રભાઈ, કડી અને વિસાવદરની બેઠક ખાલી થવાના કારણે આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યાંથી આપણે થોડીક શરૂઆત કરીએ। કડીની વાત કરીએ તો ત્યાંના જે પૂર્વ ધારાસભ્ય છે કરસન સોલંકી, તેમની મૃત્યુ થઈ। અહીંયા જે બહુ જ કોમન એક રીઝન રહેતું હોય છે પેટા ચૂંટણીનું કે જ્યારે કોઈ પણ ધારાસભ્ય બીજા કોઈ પક્ષમાં જોડાય ત્યારે ત્યાં પેટા ચૂંટણી યોજાય છે, તો વિસાવદરમાં કંઈક એવું જોવા મળ્યું। શું કહેશો આપ, આ જે બેઠકો ખાલી થઈ ત્યારબાદ આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બંને પેટા ચૂંટણીઓમાં ગુજરાતનો રાજકીય માહોલમાં જે ગરમાટો જોઈએ એ નથી, કેમ કે ભાજપની જોડે સ્પષ્ટ બહુમતી કરતા બી 2/3 કરતા વધારે મેજોરિટી છે। એમની જોડે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ બી આવી ગયેલા છે, ધારાસભ્યોની પેટા ચૂંટણીમાં જીતેલા છે। સવાલ એ આવ્યો કે વિસાવદરની ચૂંટણી પેટા ચૂંટણીનું રાજકારણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ થયેલી પરિસ્થિતિ છે। કડીમાં ધારાસભ્ય કરશનભાઈનું અકાળે અવસાન થવાથી પેટા ચૂંટણી આવી ગઈ છે। બંનેની તમે પોલિટિકલ સ્ટ્રેટેજી જોવાનું જે મિકેનિઝમ જોવા જાઓ તો જ્ઞાતિ બેઝ પર ત્યાં પાટીદાર પ્રભુત્વ છે વિસાવદર બેઠક પર। કડીની બેઠક પર સૌથી વધારે ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે, સાથે સાથે પાટીદાર બી છે, રજપૂત બી છે, ઇતર કોમ બી છે। પણ કડીની બેઠક એટલા માટે મહત્વની ગણાય છે કે કડીમાં વર્ષો સુધી ભાજપ જીતતું આવેલું હતું, નીતિનભાઈ જેવા ભાજપના કદ્દાવર નેતા એમની જોડે હતા અને એ બી જીતી જતા હતા। અનામત બેઠક આવ્યા પછી કડીના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડાનું સિલેક્શન એ મારા હિસાબે ભાજપનો ખૂબ મોટો માસ્ટર સ્ટ્રોક છે। એનું કારણ એ છે કે આ દ્વારા ઉમેદવારની પસંદગીની લાઈનમાં ઘણા બધા ઉમેદવારો ટિકિટ માંગણીના દાવેદારો હતા, કેટલાય ઘણા એવા બી હતા જેની યોગ્યતા પણ નથી, પરંતુ જે પાર્ટીએ ઉમેદવાર સિલેક્ટ કર્યા છે તે રાજેન્દ્ર ચાવડા ભાજપના જૂનામાં જૂના જનસંઘના કાર્યકર્તા હતા। પાર્ટીમાં એમને ખૂબ કામ કર્યું, અનુસૂચિત મોરચાના કામ માટે એમના ટોલે કદાચ કોઈ આવે નહીં। એકવાર એક ઈશ્વરભાઈ મકવાણા જ્યારે ત્રિપાંખીય જંગ હતો ત્યાં હારી ગયા હતા એમની સામે જોટાણાની સીટ પર, એ વખત જોટાણાની સીટ ગણાતી। પણ રાજુ ચાવડાની પસંદગી એટલા માટે રાજેન્દ્ર ચાવડાની પસંદગી સૌથી અગત્યની થઈ ગઈ છે કે પાર્ટીએ કાર્યકર્તાને એક મેસેજ આપ્યો છે કે જો તમે પાર્ટીમાં વફાદારીથી, સંનિષ્ઠતાથી કામ કરશો તો તમને ક્યાંક ને ક્યાંક તમારી કામગીરીને, કાર્યશૈલીને બધું જ પાર્ટી નજરમાં રાખે છે, એની નોંધ રાખે છે। એટલે જે અત્યારે જે પેલા સોશિયલ મીડિયાના નેતાઓ થઈ ગયા છે ને જયેન્દ્રભાઈ, ભાજપ દ્વારા આવા મેસેજીસ હંમેશા આપવામાં આવ્યા છે। તમે જોજો કે હંમેશાથી જે કોઈ પણ નેતાઓ હોય અચાનક જે આપણને સરપ્રાઈઝ નામો સામે આવતા હોય છે અને ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ભાજપ દ્વારા ધીમે ધીમે જે લોકો કામ કરતા જોવા મળતા હોય એ લોકોનું નામ તમને ક્યાંક ને ક્યાંક અચાનક કોઈ ચૂંટણીમાં જોવા મળી જતા હોય છે। હા, એનું આ ઉદાહરણ જ રાજેન્દ્ર ચાવડા છે
ભાજપના બહુ લો પ્રોફાઇલ નેતા હતા. એ હમ. જાતે બસમાં ફરતા વ્યક્તિ છે અને બહુ સામાજિક રીતે બી બહુ એકદમ નેટ એન્ડ ક્લીન પ્રતિભા ધરાવતા. રમેશભાઈ ચાવડા બી એક પ્રકારે એક નામના ધરાવે છે. પણ કડીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે રાજેન્દ્ર ચાવડા એટલે કે ભાજપના ઉમેદવારનું પલ્લું થોડું ભારે થાય છે. બીજું સાથે સૌથી અગત્યની વાત એ થઈ કે જ્યારથી કરશનભાઈના અવસાન થયા ત્યારથી ભાજપે સતત કડી તાલુકામાં જુદા જુદા વિકાસના કામો, મુખ્યમંત્રીના પ્રવાસો, જુદી જુદી યાત્રાઓ, આના કારણે પ્રજામાં એક ભાજપની ઇમેજ ઊભી કરી. કોંગ્રેસને ખબર હતી કે અહીંયા આગળ પેટા ચૂંટણી આવી રહી છે, ફરી આપણે લડવાનું છે, ઉમેદવાર સિલેક્ટ કરવાના છે. કોઈ પણ પ્રકારની જે સંગઠનાત્મક કે પ્રજા વચ્ચે જવાના જે પ્રવૃત્તિ કરવી જોઈએ, જે કાર્ય કરવા જોઈએ, એ કરવામાં ક્યાંક પાછી પાની થઈ છે અને એના કારણે આજે ભાજપનું પલ્લું કડી ખાતે ભારે છે. જી બિલકુલ બિલકુલ બિલકુલ. હવે ધીરુભાઈ, આપનું શું માનવું છે? બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે સૌથી પહેલા જયારે વાત કરીએ આપણે વિસાવદરની બેઠકની, કે જે વિસાવદર ની બેઠક જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી દીધું, ભાજપમાં સામેલ થઈ ગયા અને હવે ત્યાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કેવો માહોલ જોવા મળશે? બેન, વિસાવદરની ચૂંટણીનું જે પરિણામ આવશે ને, હું વારંવાર કહી ચૂક્યો છું અને લખી ચૂક્યો છું કે વિસાવદરની પેટા ચૂંટણીનું પરિણામ પૂરા ગુજરાત માટે દશા અને દિશા સૂચક બની જશે. વિસાવદરની પેટા ચૂંટણીમાં જો ભાજપ જીતે ને તો પરંપરા હશે કે ભાજપની લોકપ્રિયતા અકબંધ એમને જળવાઈ રહેશે. પણ મારી દ્રષ્ટિએ કિરીટભાઈનું નામ જાહેર કર્યું. એક તમને દાખલો આપું. કિરીટભાઈનું નામ જાહેર આજે થયું, ગઈકાલે રાતે મોડેથી. એની પહેલા ગોપાલ ઇટાલિયાએ નામ જાહેર થાય એની પહેલા ગોપાલ ઇટાલિયાને આપે વિસાવદરની આ બેઠક ઉપર પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે. આપને ખબર જ હશે કે ગોપાલ ઇટાલિયાએ, ગોપાલભાઈએ જયારે ફોર્મ ભર્યું એના પછી એના પ્રચાર માટે કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી અને આતિશીજી દિલ્હીના માજી મુખ્યમંત્રી બંને વિસાવદર આવી ગયા. એનો મતલબ એ છે કે આપે આ બેઠકને અત્યંત પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે. બહુ વ્યૂહ રચનાથી આપ આ બેઠક ઉપર ચૂંટણી લડે છે. હું એમ માનું છું કે વિસાવદરની બેઠક ભાજપે જીતવી અઘરી છે. કોંગ્રેસે છેક છેલ્લી ઘડીએ નીતિનભાઈ નું નામ જાહેર ભલે કર્યું હોય, પણ આ બેઠક ઉપર આપ અને ભાજપ વચ્ચે સીધી ફાઇટ છે. પણ ધીરુભાઈ, હવે આપણે વાત કરી કે વિસાવદરની બેઠક ચલો ભાજપ માટે અઘરી લાગે છે, પણ આ તો પહેલા પણ હતું. જીતી આમ આદમી પાર્ટી અને પછી શું થયું? આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય એમણે રાજીનામું આપી દીધું, ભાજપમાં ભળી ગયા. એટલે અત્યારે નહીં તો પછી પણ ગમે તે રીતે આ બેઠક ભાજપ જયારે પોતાની રીતે એ કોઈ પણ બેઠકને પોતાની પ્રતિષ્ઠાનો જંગ માની ને પ્રતિષ્ઠા, ત્યારે એ આપણે જોઈએ છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક એને ગમે તે રીતે શામ દામ દંડ ભેદ પણ અપનાવીને જીતતી હોય છે. એને માટે વાત તમને સમજાવું. વિસાવદરનો એક પેલો નિયમ એ છે, હું વાત કરીશ ને વિસાવદર, તો વિસાવદરની એક તાસીર એ છે કે ક્યારેય પણ એ બેઠક ઉપર બહારના ઉમેદવારો ચૂંટાવા અઘરા છે. કિરીટભાઈ ત્યાં સ્થાનિક ઉમેદવાર નથી. ભલે કિરીટભાઈ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા છે, અમારા બહુ અંગત દોસ્ત છે, પણ જ્યારે ક્યાંય કોઈ જગ્યાએ જવાબદારી પૂર્વક કહેવાનું થાય ત્યારે ગોપાલ ઇટાલિયાએ આ બેઠક ઉપર આવીને ભાજપ માટે કપરા ચઢાણ તો કર્યા જ છે. હું વ્યક્તિગત રીતે માનું છું. બિલકુલ બિલકુલ. હું કહું એનો દાખલો આપું. આજે કિરીટભાઈ જયારે ફોર્મ ભરવા ગયા ને ત્યારે અત્યારે બધું પ્રક્રિયા ચાલે જ છે, અત્યારે ચાલે જ છે, પ્રોસેસ અત્યારે ચાલુ હશે. કદાચ વિશાળ સંખ્યામાં લોકો ભલે હતા. ગોપાલ ઇટાલિયાએ કાલે વિસાવદરમાં રેલી કાઢી હતી. જબ્બર તાકાતથી નાનામાં નાનો માણસ ગોપાલ ઇટાલિયાની રેલીમાં જોડાયા હતા. એક જૂના પત્રકાર તરીકે અને ગુજરાતના સૌરાષ્ટ્રના રાજકીય નિરીક્ષકોએ આ વાતની નોંધ લીધી છે. બેન, ઓકે ઓકે ઓકે. જયેન્દ્રભાઈ, આપનું શું માનવું છે? વિસાવદરની આ બેઠક શું ખરેખર ભાજપ માટે કપરા ચઢાણ જેવી લાગી રહી છે? હવે આ બેઠક પ્રતિષ્ઠાનો પ્રશ્ન આમ આદમી પાર્ટી માટે છે, ભાજપ માટે છે, તો કોંગ્રેસનું શું? કોંગ્રેસે પણ નીતિન રાણપરિયાને ઉમેદવાર તરીકે આમાં જાહેર કર્યા છે.
તો શું ક્યાંક આપણે એવું માની શકીએ કે આ બેઠક ઉપર સીધું જ જંગ છે એ ક્યાંક ને ક્યાંક માત્ર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે? બિલકુલ પિનલ સાચી વાત કહી. ચૂંટણી આગલી ચૂંટણીમાં બી જ્યારે બેચર ભાયાણી બાપમાંથી જીતેલા હતા, ત્યાં કોઈ પણ સીટ પર, દરેક સીટ પર કોઈ ગમે તે કે એક તો જ્ઞાતિવાદી ફેક્ટર ચોક્કસ કામ કરતું હોય છે. બીજું, તમારે પ્રજા બી પરેશાન થઈ ગયેલી હોય છે. પ્રજાના પ્રશ્નો એ વિસ્તારના કેવા છે એને રજૂઆતો કરવામાં કોણ રહ્યું. સૌથી સબળ પાસું આપ જોડે એ છે કે ગોપાલ ઇટાલિયા પ્રજાના પ્રશ્નોને વાચા આપતા સોશિયલ મીડિયામાં કે ટીવી મીડિયામાં આવતા એક બહુ સ્પષ્ટ ડિસિઝન લેનારા નેતા છે. અને પ્રજામાં એક એમની છાપ ઊભી થઈ છે કે ગોપાલ ઇટાલિયા કંઈક છે. આમ આમ આદમી પાર્ટીમાં એમને સૌથી મોટી તકલીફ એ થઈ છે કે આમ આદમી પાર્ટી એટલે આપમાંથી જે સ્થિતિ એમને થઈ છે કે એમના નેતા આવી ગયા છે. કેજરીવાલ પર કેસ છે, આપણા આતિશી મેડમ પર કેસ છે. આપના ભ્રષ્ટાચારના કારણે દિલ્હીમાં સરકાર ગઈ. સારો વ્યક્તિ રાઈટ મેન ઇન રોંગ પાર્ટી જેવો થઈ ગયો છે. અને પરિસ્થિતિ એવી થઈ કે જ્યારે ટ્રાયેંગલ સીટની ચૂંટણીઓ થાય છે ત્યારે આપના કમિટેડ વોટ કે કોંગ્રેસના કમિટેડ વોટમાં ડિવાઇડેડ થવાના કારણે એડવાન્ટેજ ટુ બીજેપી જાય છે. એમાં કઈ કિરીટભાઈની સ્વચ્છ છબી હશે કે સહકારી નેતા હશે કે ભાજપના કાર્યકર્તાઓની ટીમ વર્કથી કામ કરશે ચૂંટણીમાં, પણ પરિસ્થિતિ એવી થાય કે બે બિલાડી લડે ને ત્રીજો ફાવી જાય એવી પરિસ્થિતિ ભાજપને થાય. અને ત્યાંના ધીરુભાઈ તો લોકલ પત્રકાર છે, પણ મારો રાજકીય જે રીતે સર્વે ને અનુભવ કે છે ભાઈ ગોપાલ ઇટાલિયાનો ફેક્ટર કેટલું કામ કરશે? અને આમ આદમી પાર્ટી જે રીતે અહીંયા અરવિંદ કેજરીવાલ આવી છે, આતિશીજી આવી છે, આવા જે બધા જ નેતા કેન્દ્રના આવે અને આ બેઠકને એટલું બધું સિરિયસ લે, ત્યારે શું લાગે છે કે આ ગોપાલ ઇટાલિયાનું ફેક્ટર કેટલું કામ કરી શકે છે આ બેઠક ઉપર? જી જયેન્દ્રભાઈ. જી ના, ગોપાલ ઇટાલિયા એક આગામી સમયમાં, આવનારા સમયમાં જે બી રાજકીય પાર્ટીમાં રહેશે, એક સારા નેતા તરીકે એમને એમની છબી એસ્ટાબ્લિશ કરી જ છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જ્ઞાતિ બેઝ રાજકારણમાં જ્યારે તમે કોઈ ખોટી પાર્ટીમાં હોય કે જે પાર્ટીનો વ્યાપ ના હોય, એનું સંગઠન ના હોય, એનો વ્યૂહાત્મક કાર્યક્રમો ના હોય, પોલિટિકલ એક સ્ટ્રેટેજી હોય છે કે કોઈ પણ વિધાનસભા ચૂંટણી લડવી, એમાં કોંગ્રેસ કરતા વિસાવદરની સીટ પર નો ડાઉટ આપ પાર્ટી થોડી આગળ છે, પણ ભાજપની જોડે સંગઠન અને સરકાર, મિકેનિઝમ ને મશીનરી બંને છે. અને એનો એડવાન્ટેજ બને ધીરુભાઈ કહે છે કે થોડી તકલીફ પડે, ટફ પડી શકે છે, પણ હું એવું માનું છું કે એડવાન્ટેજ બીજેપીને એટલા માટે મળે કે સરકાર જ્યારે ત્યાં આગળ રૂલિંગ સરકાર હોય, મેં ઘણી બધી પેટા ચૂંટણીઓની વિશ્લેષણ કર્યું છે કે જ્યાં આગળ પેટા ચૂંટણીઓ આવે છે ત્યારે ભાગ્યે જ કોઈક સરકાર વિરુદ્ધનો ઉમેદવાર જીતી શકે છે. એટલે ભૂતકાળમાં જ્યારે એવું બનેલું ત્યારે આખી ને આખી સરકાર કેશુભાઈની બદલાઈ હતી, જ્યાં સાબરમતી સાબરકાંઠાની લોકસભા, સાબરકાંઠા લોકસભા નિશાબેન ગામિત સાબરમતીની વિધાનસભા સીટ, આ સીટો જ્યારે હારી ગયા હતા ત્યારે એવું થયું હતું, ભાજપને એવું લાગ્યું કે સરકારની કમાન્ડ જતી રહી છે. અત્યારે ભાજપના સંગઠન અને સરકાર બંનેના પ્રયત્નો એવા છે કે કોઈ પણ હિસાબે પ્રતિષ્ઠાનો જંગ બનાવીને વિસાવદરની સીટ જીતવી છે. એનું કારણ એ છે કે આની દૂરોગામી અસર ઘણી બધી છે. આવનારી સરપંચોની ચૂંટણી એટલે ગ્રામ પંચાયતો ગણો, નગરપાલિકા, મહાનગરપાલિકા ગણો, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવશે એની ગણો, અને સૌથી મોટું સરકારમાં સંગઠનમાં જે નવા હોદ્દેદારો નિમાવાના છે એની એક અણસાર મળી જઈ રહી છે. જી બિલકુલ. હવે વાત કરીએ આપણે ધીરુભાઈ, આપણે સાચી વાત કરી છે જયેન્દ્રભાઈ, આ બધા જ હવે કડીની વાત કરીએ તો ધીરુભાઈ શું કહેશો? કડીમાં ચાવડા વર્સેસ ચાવડા છે અને એની સાથે જે કારણ છે આપણને ખ્યાલ છે, પેટા ચૂંટણી કેમ યોજાઈ રહી છે. હવે આપને કડીની આ બેઠક પર શું લાગે છે? કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા છે, કોંગ્રેસના રમેશ ચાવડા છે, તો આમ આદમી પાર્ટીમાં પણ આપણે જોઈ રહ્યા છે જગદીશ ચાવડાની પસંદગી કરવામાં આવી છે. એટલે ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, વાત એક જ છે, ચાવડા વર્સસ ચાવડા જોવા મળી રહ્યું છે. ધીરુભાઈ શું માહોલ છે ત્યાં? કડીમાં મારી પાસે જે અહેવાલ છે, બહુ અભ્યાસ નથી કર્યો, પણ મેં જે છાપાના અહેવાલો અને ત્યાંના સ્થાનિક મિત્રો સાથેના મારા સંપર્કોને કારણે મને અંદરની વાત એ મળી છે કે કડીની બેઠક ભાજપ જીતી જશે, એટલા માટે કે કડીમાં ભાજપ જુદા જુદા જૂથના
ભાજપના આગેવાનોને સાથે રાખવામાં સફળ થયું છે. બેન, કડી અને વિસાવદરની બેઠક, પિનાલબેન બરાબર યાદ રાખજો. જી આપ બિલકુલ. જ્યારે ચૂંટણીનું પરિણામ આવે ને પછી તમે મને કહેજો કે ધીરુભાઈ તમે સાચા પડ્યા. કડી અને વિસાવદરની બેઠકમાં કેટલો ફરક છે. વિસાવદરની બેઠક છે ને કાઠિયાવાડની છે, સૌરાષ્ટ્ર છે ને એ થોડું બહુ, સૌરાષ્ટ્રની પ્રજા સંવેદનશીલ બહુ હોય છે બેન, અત્યંત લાગણીશીલ. જી બિલકુલ. વિસાવદરની બેઠક જ્યારે પણ ચૂંટણીઓ થઈ છે ને ત્યારે વિસાવદરની બેઠક હંમેશા સત્તાની સામે રહી છે, હંમેશા. તમને કહું કે કેશુભાઈ, પેલા તો વિસાવદરની બેઠક એટલે લેવા પટેલ સમાજની વનવે બેઠક, એનો જ ઉમેદવાર જીતે. અત્યાર સુધી લેવા પટેલ પાટીદાર સમાજનો ઉમેદવાર જીતો છે. તમને એક દાખલો આપું. વિસાવદરની બેઠક ઉપર કેશુભાઈ મુખ્યમંત્રી હતા, એની પહેલા ચૂંટાયા, મુખ્યમંત્રી થયા. જી. પછી એ બેઠક ઉપર ભરતભાઈ એના દીકરાને ઉભા રાખ્યા અને કેશુભાઈ નીકળી પડ્યા કે મારો દીકરો હું તમને આપું છું, તમે એને ચૂંટી કાઢજો, એને હું મિનિસ્ટર બનાવીશ, એને ભારતના રાજકારણમાં. અને એટલી હદે એને ત્યાં પ્રચાર કર્યો છતાં ભરતભાઈ હારી ગયા છે. જી બિલકુલ બિલકુલ બિલકુલ. વિસાવદરની બેઠક અત્યંત સંવેદનશીલ છે. વિસાવદરની બેઠક ઉપર તમે કોઈ પણ રાજકીય નિરીક્ષણ ક્યારેય સાચા પડે નહીં. પ્રેક્ટિકલ અમે છે. લોકો ભાઈ ત્યાંના લોકો થોડા પ્રેક્ટિકલ છે એવું કહી શકાય. હા, કડીમાં થોડું શું છે, કડીમાં થોડું રાજકીય માહોલની અસર થાય છે. વિસાવદર ક્યારે રાષ્ટ્રીય કક્ષાના માહોલ સાથે, હું હજી કહું છું કે અત્યારે થોડી ભૂલ ક્યાં સુધારી, ભૂપતભાઈ ભાયાણી હતા ને એ પહેલા ભાજપે ત્યાં બહુ સર્વે કર્યો. વિસાવદરના ગામડામાં લગભગ 5 થી 7 વાર હું એ વિસ્તારમાં બહુ ફેર્યો છું. એટલો બધો સર્વે ભાજપ દ્વારા કરવામાં આવ્યો. ત્યારે ભૂપત ભાયાણી અને બીજા મિત્રો માટે ત્યાં પક્ષપલટુ વર્સિસ વફાદાર, આ બેનું બહુ ચાલ્યું હતું. ભાજપે થોડા ચેતી ગયા અને કિરીટભાઈને ટિકિટ આપી અને ભૂપતભાઈને સાઇડલાઇન કર્યા. એને કારણે થોડું વાતાવરણ કદાચ સુધરી શક્યું હશે. પણ ગોપાલ ઇટાલિયાએ ત્યાં આવીને એક જ મહિનાની અંદર એને ફોર્મ ભર્યું અને 15, 20, 22 દિવસ થયા. આ સમયગાળામાં એને એક ગામ ફર્યું છે. મારા વિસાવદરના કેટલાક જૂના મિત્રો, હું તમને એક નામ આપું, ડોક્ટર આંબલિયા, જે કોંગ્રેસના ત્યાં સૌથી વરિષ્ઠ કાર્યકર છે. 2 દિવસ પહેલા ત્યાં પૂછ્યું, એને એમ કીધું કે આમ આદમીના આ ઉમેદવાર અમારા ગામમાં, કોટડા ગામ છે જે મોટું ગામ છે, મોણપરી ગામ છે, મોટું ગામ. આ ગામની અંદર 2-3 વાર સ્થાનિક નેતાઓ, સરપંચોને મળીને એને બહુ પાયાનું નેટવર્ક ઊભું કરી લીધું છે. આ ચીજ તમે નકારી ન શકો બેન. ચૂંટણી છે ને ખાલી પાર્ટીની ઇમેજ ઉપર નથી લડાતી, લોકોની વચ્ચે જઈને તમારા કામની, તમે તમારી પાર્ટીએ કરેલા કામની સમીક્ષા સતત કરતી રહેવી પડે છે. જી બિલકુલ. અને હવે જ્યારે વાત આવી બેઠકોની હોય ને ત્યારે અમુક બેઠકોની જનતા પ્રેક્ટિકલ હોય છે ને, બધું જ જોઈને વોટિંગ કરતી હોય છે. જી. તો જયેન્દ્રભાઈ, આપનું શું માનવું છે કડીને લઈને? કડીમાં આપને શું લાગે છે કે કડીની જનતા શું એટલી પ્રેક્ટિકલ આ વખતે પણ જોવા મળશે? એમ તો કડીની આ બેઠકને કંશે ભાજપની બેઠક કહી શકાય છે, પણ હવે અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે તે જોતા ક્યાં થોડી ઘણી પરિસ્થિતિ આપને લાગે છે કે થોડી કપરી લાગી શકે, કે ફરી એક વખત ભાજપ તરફી માહોલ જોવા મળશે કડીમાં? બિલકુલ 100% ખૂબ સારા માર્જિનથી રાજેન્દ્ર ચાવડા જીતી શકે છે. રાજેન્દ્ર ચાવડા કોંગ્રેસના, રમેશભાઈ ચાવડા કોંગ્રેસના સારા ઉમેદવાર છે. ગામમાં એમની જોડે સંપર્કો છે. પણ જે પાર્ટી બેઝ, જ્ઞાતિ બેઝ જે મતદારોની સંખ્યા છે, ત્યાંના લોકલ મતદારોનો જે જોગ છે એ આજે પણ બીજેપી તરફ છે. ભાજપનું જિલ્લાનું સંગઠનથી માંડીને પ્રદેશનું સંગઠન કે ચૂંટણીની ટીમ આખી નેટવર્ક સાથે કામ કરે છે, સતત કામ કરે છે, સતત લોકોના કોન્ટેક્ટ લે છે. અને એના કારણે એમને ઉમેદવાર તો જે તે ટાઈમે જ્યારે આવવાનો હતો એ ગઈકાલે રાતે ડિક્લેર થયો, પણ છેલ્લા 15 દિવસથી સતત ખાટલા પરિષદની મિટિંગ, એમાં સંસદ સભ્યો બી જાય, મયંકભાઈ બી ગયા ને હરિભાઈ બી ગયા, 2 સંસદ સભ્યો મહેસાણા જિલ્લાના છે, લોકોના પ્રશ્નોને જાણ્યા છે, લોકોની સાથે મુલાકાતો કરી છે. એના કારણે એ લોકોને એવું લાગે છે કે આ એક પાર્ટીના વ્યક્તિઓ એવા છે કે નેતાઓ એવા છે કે જે અમારી જોડે આવે છે. ઘણીવાર રાજકીય પાર્ટી તરીકે આપ ભલે ગમે તેટલી પંજાબમાં સત્તા લઈને બેઠી હોય, અને તમે સુરતનો દાખલો જુઓ. સુરતમાં 30 જેટલી સીટો કોર્પોરેશનમાં આપ્યા પછી કેવી પરિસ્થિતિ થઈ. કેટલાકે રાજીનામા મૂક્યા, કેટલાક કૌભાંડમાં ફસાયા. કેજરીવાલ ઇમેજ જે ઊભી કરીને પાર્ટી બનાવી હતી, એ પરિસ્થિતિ આજે ગુજરાતની પ્રજા સ્વીકારે એવા જ નથી. એટલે ગુજરાતની પ્રજાએ ત્રીજો પક્ષને કદી સ્વીકાર કર્યો નથી. એના ઘણા બધા દાખલા છે. આજે આપની જોડે એક સબળ નેતા છે, ચૈતર વસાવા.
જે પ્રજાના પ્રશ્નો રજૂ કરે છે, મીડિયામાં થોડા હાઇલાઇટ થાય છે, પણ જ્યાં આગળ તમારી જોડે સંગઠન મોટું ના હોય, હમ બીજી કોઈ તમારી જોડે કોઈ સત્તા ના હોય, તો તમે જી પ્રજાના પ્રશ્નોને ફ્લોર પર રજૂ કરવામાં તો નિષ્ફળ જ રહો છો. તમે હમ સત્તા નથી, પણ તમે કયા પ્રશ્નો લઈને પ્રજાના કલેક્ટર કે ડીએસપીમાં જેમ ચૈતર વસાવા રજૂઆતો કરે છે કેટલીક, એવું સૌરાષ્ટ્રના કોઈ આપના નેતા હોય કે ઈસુદાન ગઢવી હોય કે XYZ જે બી આપના નેતા હોય, જી પ્રજા વચ્ચે સતત સંપર્કમાં રહે રાજકીય પાર્ટી, એ જ રાજકીય પાર્ટીની જોડે લોકો રહે છે અને એમને ખબર છે કે જે બી દરેક પાર્ટીના પ્લસ માઇનસ પોઈન્ટ તો ઘણા બધા હોય છે, પણ પણ જયેન્દ્રભાઈ સૌથી મોટું સંગઠન. એ પણ જી થાય છે જી કે આપણે કડીમાં વાત કરીએ છીએ, પણ કડીના પૂર્વ ધારાસભ્ય છે રમેશ ચાવડા, એ પણ આપણે જોઈએ એક ફેક્ટર. એની સાથે સ્થાનિક નેતા છે, એ પણ એક ફેક્ટર છે. એના પહેલા ઇતિહાસની વાત કરીએ તો હિતુ કનોડિયાની સામે જીતી ચૂક્યા છે ચૂંટણી, એટલે એ પણ એક ફેક્ટર છે. અને પછી ભલે કરસન સોલંકીની સામે હાર્યા, પણ આ બધા ફેક્ટર્સ એના પહેલા આપણે જો કહીએ તો ક્યાંક રમેશ ચાવડા પણ કેવા દાવેદાર થાય છે. હું તને પિનલ એનું એક કારણ સ્થાનિક તમને સ્તરે જણાવું. એમની લોકપ્રિયતા પણ સ્થાનિક ખરી. સ્થાનિક નહીં, હિતુ કનોડિયાની હારની પાછળનું સૌથી મોટું કારણ એમની બેજવાબદાર ભરી કાર્યશૈલી હતી. ચૂંટણીમાં જે એક્ટિવ રહેવું જોઈએ, એમનું જે બચપનથી માંડીને અત્યાર સુધી જે ઇમેજમાં રહ્યા છે, જે ફેમિલીમાં જે રીતે તૈયાર થયેલા છે, ચૂંટણીમાં રાતે 2 વાગ્યા સુધી ધારાસભ્યોની ચૂંટણી લડતા, એને ખબર છે અમે જીતવાના છે, તોય એ કામગીરી કરતા હોય છે. વિતુભાઈ 8-10 વાગ્યા પછી બીજું એમની જે બોમ્બે સ્ટાઇલ કહેવાય કે ફિલ્મ એક અભિનેતાની સ્ટાઇલ કહેવાય, એ સ્ટાઇલમાં રહેતા હતા. બીજું ત્યાંની લોકલ પ્રજા સ્વીકારતી નથી. વિતુભાઈ આ વખત ટિકિટની માંગણીના દાવેદાર હતા, ઈડરમાં ગયા તો ઈડરમાં બી હારી ગયા, કડીમાં હારી ગયા. પરિસ્થિતિ નહીં એવું નહીં, થાય છે ચોક્કસથી કે એમની વાત તમે તો આપણે કરી, પણ રમેશ ચાવડા આપને કેવા ઉમેદવાર લાગે છે? રમેશ ચાવડા ખૂબ સારા ઉમેદવાર છે, પ્રમાણિક છે, પાર્ટીના વફાદાર સૈનિક છે. ખાટલે ખોડ માત્ર એટલી છે કે રમેશભાઈની જોડે સંગઠન મજબૂત નથી. જી બિલકુલ, સમય કડીમાં આપણી પાસે આટલા ઓછો છે. સમયથી જયેન્દ્રભાઈ, અંતે શું લાગે છે? એમ તો આપણે પરિણામ એવું ના કહી શકીએ કે શું આવશે, પણ અંતે આપનું શું માનવું છે? આ બંને પેટા ચૂંટણીનો જંગ કેવો જોવા મળશે? જી કડીમાં બીજેપી બિલકુલ જીતે છે અને વિસાવદરમાં હું માનું છું કે એડવાન્ટેજ બીજેપી ગણાય. ગોપાલ ઇટાલિયા જેટલા વોટ વધારે કે છે, કેમ કે ધીરુભાઈએ જેમ કીધું કે લેવા પાટીદાર ફેક્ટર બહુ મોટું કામ જી કરે છે. જી કેવું કામ કરે છે, જી કેટલું વોટિંગ થાય છે, એના પર મને જી અનુમાન કરી ધીરુભાઈ, દીધું. આપનું શું માનવું છે અંતે બંને બેઠક માટે? આપ શું કહેશો? બંને બેઠકમાં મેં મારી વાત કરી કે કડીમાં તો બીજેપી માટે સારી વાત છે, કારણ કે બધા નેતાઓ સાથે મળી. તમને આજે છેલ્લી વાત કરું, ગઈકાલે જી રાતે જી એક બનાવ શીતલ બન્યો બેન. જી હમ એક બનાવ બનેલો, ઇટાલિયાની એક વ્યૂહરચના. અત્યારે છેલ્લી ઘડીએ એને એક કામ એવું કર્યું કે ત્યાં ભૂપત ભાયાણી, એટલે જેને ટિકિટ આપવાનું જી વચન આપ્યું હતું, જી એ ભૂપત ભાયાણી આપના, એને અને રીબડિયા, હર્ષદ રીબડિયા જે તાકાતવાળા ખેડૂત નેતા છે, બેયને નિષ્ક્રિય બનાવી દેવા માટે એક જી એટલે ચાલ કડીમાં ચાલી. આમ આદમી પાર્ટી સાથે જંગ જોવા મળશે ખરી, એટલે આ ત્યાં એક જંગ આમ આદમી પાર્ટી સાથે રસાકસીનો જંગ જોવા મળશે. અત્યારે કિરીટભાઈ નું થોડું 5-10% આગળ છે, જી પણ બિલકુલ ત્યાં જોરદાર જંગ જામે છે, જી એ બિલકુલ કહું છું. બિલકુલ 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 બિલકુલ. તો અત્યારે સમય આપણી પાસે ઓછો છે, ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. અને ધીરુભાઈ ઓકે. જયંત બંને મારી સાથે ચર્ચામાં જોડાયા. આ પેટા ચૂંટણીનું સરસ વિશ્લેષણ કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જંગ પેટા ચૂંટણીનો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણીમાં પણ ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, અને જે રીતે અત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ત્રણેય પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે, અને એની સાથે જ હવે જ્યારે છેલ્લો દિવસ છે ઉમેદવારી પત્રો ભરવાનો, ત્યારે આપણે વાત કરી રહ્યા છે કે આ બંને બેઠકો પર કેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો એની સાથે કડી અને વિસાવદર બેઠક ઉપર શું પરિણામો આવી શકે છે તેને લઈને પણ ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.